સ્માર્ટ સિટી વડોદરામાં ગટરો ઉભરાઈ રહી છે। વડોદરાથી આ સમાચાર, જ્યાં સ્માર્ટ સિટીમાં ગટરો ઉભરાવાની સમસ્યા સામે આવી। વડોદરાથી આ સમાચાર, જ્યાં સ્માર્ટ સિટી વડોદરામાં ગટરો ઉભરાઈ રહી છે। કરોડોના ખર્ચ બાદ પણ ગટરો ઉભરાઈ રહી છે। ગટર વરસાદી ગટર પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે। મનપા દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે। સુપર સર્કલની કામગીરીમાં ગેરરીતિ થતાનો આરોપ લગાવવામાં આવ્યો। વરસાદી ગટરમાં ગટરનું પાણી છોડતા હોવાની ચર્ચા સામે આવી। વડોદરાથી આ સમાચાર, જ્યાં સ્માર્ટ સિટીમાં ગટરો ઉભરાઈ રહી છે। મનપા દ્વારા કરોડોના ખર્ચ બાદ પણ ગટરો ઉભરાઈ રહી છે। ઓએનજીસી ગેટ પાસે ઓમ સ્વચ્છતા વાળો સુપર સર્કલ મશીન વાપરી રહ્યો છે, ત્યાંથી પાણી કાઢી અને વરસાદી ગટરમાં નાખી રહ્યો છે તેવી ચર્ચા છે। શું કહેશો? ગટરનું પાણી અને વરસાદી પાણી, ગટરની લાઈનો અને વરસાદની લાઈનો બંને બહુ જ જુદા પ્રકારની હોય છે। ગટરનું પાણી કોઈ દિવસ વરસાદી કાંસમાં છોડાય નહીં, વરસાદી ગટરો બનાવેલી હોય એમાંય છોડાય નહીં। વડોદરામાં ઘણી બધી જગ્યાએ આવું કરેલું છે અને સરળ ઉપાય ખરેખર તો સુપર સર્કલ દ્વારા ગટરનું પાણી જો સક્શન કરીને ખેંચી લીધું હોય અને ટેન્ક ભરેલી હોય તો એને એસટીપીમાં લઈ જઈને ટ્રીટમેન્ટ કર્યા વગર છોડાય નહીં, પણ આ વરસાદી કાંસમાં છોડી દીધું। આ વડોદરા નગરી કાયમ 12 મહિના મચ્છરવાળી એટલે રહે છે કે વરસાદી કાંસોમાં આવા પાણી છોડીને મચ્છરોના હાઇડઆઉટ્સ ઊભા કર્યા છે, એમના બ્રીડિંગ સેન્ટરો ઊભા કરેલા છે। જ્યારે આવી એજન્સી ખોટી રીતે કે ભ્રષ્ટાચારી રીતે ડ્રેનેજમાંથી પાણી ઉચકીને વરસાદી કાંસમાં નાખતું હોય તો આને માટે જવાબદાર જે બી કાર્યપાલક ઇજનેર હોય કે એની ઉપર સુપરવાઇઝિંગ રાખનારા માણસો હોય કે આની પર દેખરેખ રાખનારા, જેને હજારો રૂપિયાના પગારો ચૂકવે છે કોર્પોરેશન, તો એ સૌથી પહેલાં એની ગુનાહિત બેદરકારી કરી કહેવાય। કેમ કે આ ગુનાહિત બેદરકારી એવી છે કે જેનાથી લોકોના મોત થઈ શકે, મચ્છરોને ઉપદ્રવ થઈ શકે, જાનહાનિ થઈ શકે, તો આની પર કાર્યવાહી કરવી જોઈએ। ને આવા જે સુપર સર્કલવાળા હોય કે ઓપરેટર હોય કે જે આવી રીતે ખોટી રીતે કામ કરે, ભલે એના એન્જિનિયરે કહેલું હોય પણ ખોટી રીતે વરસાદી કાંસમાં પાણી નાખ્યું હોય તો એને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ, એના કોન્ટ્રાક્ટ બ્લેકલિસ્ટ કરી અને એને દૂર કરવા જોઈએ। સ્માર્ટ સિટી વડોદરાનો અંધેર વહીવટ, પ્રધાનમંત્રી સ્વચ્છતાની વાત કરે અને વડોદરા મહાનગરપાલિકા ઓમ સ્વચ્છતા ના મુકેશ પટેલની ત્યાં ગીરવે મુકાઈ હોય એ રીતના કામગીરી કરવામાં આવે છે। વડોદરા શહેરમાં ગટર અને વરસાદી ગટર પાછળ કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે। ત્યારે આપ જોઈ શકો છો, આ પ્રતાપનગરથી બરોડા ડેરી બાજુ જતો રસ્તો છે અને અહીંયા હાલ ગટરમાંથી પાણી, ગંદુ પાણી અને સુએજ ખેંચવામાં આવી રહ્યું છે અને એના માટે બબ્બે મશીનરી કામગીરીમાં લેવામાં આવી છે। એક મશીન પ્રેશર આપે છે તો બીજા મશીનથી પાણી ખેંચવામાં આવે છે અને આપ જોઈ શકો છો આ ટીપીએસના મશીન, આ જે ટીપીએસ કંપની છે એને જાતે મહાનગરપાલિકાને લેટર લખ્યો છે કે ઓમ સ્વચ્છતા વાળો અમારી કંપનીનું નામ બગાડી રહ્યો છે, છતાં પણ વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને સત્તાધીશોની કટકીના કારણે મુકેશ વડોદરા મહાનગરપાલિકાની તિજોરી લૂંટી રહ્યો છે। કામ કરતા ભાઈને પૂછીશું, ભાઈ અહીં તમે શું કામ કરી રહ્યા છો? પાણી ખેંચી રહ્યા છે। અને આ પાણી અહીંથી ખેંચી અને કેટલે દૂર છે? 1 કિલોમીટર નાખી રહ્યા। સાંભળ્યું, જે કામગીરી કરી રહ્યો છે અધિકારી કહી રહ્યો છે કે અહીંથી માત્ર 1 કિલોમીટર ને અહીંયા મહાનગરપાલિકાએ 6 કરોડ રૂપિયાની વરસાદી ગટર પણ નાખી છે। કરોડો રૂપિયાના ખર્ચા અને EE ની કટકીના કારણે ઓમ સ્વચ્છતા વાળો મુકેશ મહાનગરપાલિકાને તિજોરીને સ્વચ્છ કરી રહ્યો છે તેવું મહાનગરપાલિકામાં ચર્ચા છે। કેમેરામેન મિલિંદ મहिले સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।